નરસિંહ ભગવાન જે કહે છે કે પ્રહલાદ, જે વ્યક્તિ મારું નામ એક વખત પણ લઈ લે ને એનું કલ્યાણ થઈ જાય છે. તે કેટલી વખત મારું નામ લીધું છે. હે પ્રહલાદ, હું તારો અપરાધી છું. હું તારા કષ્ટોના નિવારણ માટે આવી ન શક્યો. પહેલા મને માફ કર દીકરા. મને આવવામાં ઘણું મોડું થઈ ગયું છે. ઘણી વાર લગાડી મેં વાલા. આવી રીતે સ્તુતિ કરતો પ્રહલાદ કહે છે, પ્રભુ તમે માફી ન માગો. હું તો દૈત્ય નિકૃષ્ટ વ્યક્તિ છું. તો પણ તમે મારા માટે આવ્યા. મારા માટે તમે આવ્યા પ્રભુ. આ કેટલી મોટી વાત છે મારા માટે. અને તમે મને છે ને ખોળામાં મૂક્યો છે. આ લાભ તો લક્ષ્મીજીને ન મળ્યો, તમારા પુત્ર બ્રહ્માજી એમને ન મળ્યો, શંકરને ન મળ્યો, ઇન્દ્રાદિ કોઈ દેવતાઓને આ લાભ નથી મળ્યો. મને મળ્યો છે પ્રભુ. તમારી કૃપા છે મારા પર આટલી. ભગવાન પ્રસન્ન થાય છે, કહે છે વરદાન માંગ બેટા, વરમ બ્રુયાત, વરમ બ્રુયાત. પ્રહલાદ ના પાડે છે, પ્રભુ મને કોઈ પણ વરદાન જોઈતું નથી. તમે મળી ગયા, હવે મારે શું જોઈએ? ભગવાન કે જેમ તું માંગતો નથી ને એવી રીતે હું પણ આપ્યા વગર ન જઈ શકું. કાંઈક તો માંગ. પ્રહલાદ કઈ વસ્તુ માગે છે સાંભળજો તમે. તમે સાંભળશો, હું નિવેદિત કરી દઈશ, સાંભળો તમે. પ્રહલાદ કહે છે પ્રભુ કંઈક આપવો જ હોય ને તો એક વસ્તુ મને આપો. મારે ક્યારેય પણ યાચના ન કરવી પડે, માંગવું ન પડે. આ વસ્તુ મને આપો. સુંદર વસ્તુ જે માગે છે અને ભગવાન તથાસ્તુ કહે છે. પછી પિતાની યાદ આવે છે પ્રહલાદને. પ્રહલાદ કહે છે પ્રભુ તમે આપો છો તો એક વસ્તુ હજી માંગી લઉં. કે માંગને બેટા. મારા પિતા જે છે એ રાક્ષસ કુળના છે, અધમ છે, પતિત છે, છતાં પણ મારા પિતા છે. એમને સદગતિ આપજો તમે, એમને મોક્ષ આપજો. નરસિંહ ભગવાન કે આ બધી વસ્તુ કહેવાની ન હોય વાલા. તારા જેવો પુત્ર જે કુળમાં થઈ જાય ને એની 21 પેઢી એમ જ સુધરી જાય છે. એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે, ભગવાનનું ગોલોક ધામ પ્રાપ્ત કરે છે. ત્યારે આ વસ્તુ માંગવાની જરૂર નથી. ખૂબ પ્રસન્ન થયા છે. આવી રીતે સુંદર સ્તુતિ કરે. બધા જ લોકો જે છે ને એ જોતા જ રહી જાય છે. ઓહો હો, વિચાર તો કરો. બ્રહ્માજી જેની સામે કાંઈ ન કરી શક્યા, લક્ષ્મીજી કાંઈ ન કરી શક્યા, શિવજી કાંઈ ન કરી શક્યા, ઇન્દ્રાદિ દેવતાઓ કાંઈ ન કરી શક્યા, ઋષિઓ કાંઈ ન કરી શક્યા, મુનિઓ કાંઈ ન કરી શક્યા. પ્રહલાદ ભક્તિમાં શક્તિ છે કે ભગવાનને રીઝવી શકે છે.